તને મજા તો આવે છે ને મારા સાથે? હા, ગાડી જેવી હાંકી તો મજા આવે જ ને. હા, બાકી તું કહેતી હોય તો બીજો ડ્રાઈવર બોલાવું. નવરો હોય તો બોલાવી લે, મજા કરીએ. તારે તો પીકેશ ખાઈડ કેટલી છે એ નથી સમાજાતું. એકવાર ડ્રાઈવર બોલાવી લે બીજો. હા, બે એખારે ડાર કરશું. હા, હું ક્યારની એમ જ કહું છું. આજે તો ને શેરડી પાઈને રહેવું છે. અરે દિવાલ સાજી નહીં રહો. એક જ ખાડામાં બોય શેરડી હો. અરે હું હાવ પાડું છું ને તું શું બીવે? હવે તો ગાડીને રિવર્સ હાંકવી છે ના, એમાં ગાડી જામ થઈ જાય, બ્રેક ચોટી છે. તો ઓઇલ પાણી કરી દઉં ને. પણ એવું શું કામ કરું? ગાડીને સીધા રસ્તે જ હાંકવાની હોય. હવે સીધા રસ્તે હાંકીને થાકી ગયા. તો આરામ કર લે થોડી વાર. ના, એકવાર તો ગાડી રિવર્સ હાંકવી છે. અરે પણ એમાં ઘેર દંડો નો જાય, ખાડો જ નથી સાવ. તો ઘેરના દંડાને જરાક તેલ ઓઇલ લગાવવું પડશે. હા, તો થોડી ઓછી મહેનતે વયો જાય. પણ મારે ઓઇલ પાણી વગર ખાડામાં જવા દેવો તો. તો તારે ગાડીને બેવડી વારી દેવી છે એમ? અરે આ શિયાળામાં બધા રિવર્સ ગાડી હાંકતા હોય, હા, પણ એ લોકો પહેલા ગેરમાં જ હાંકે. તો હું કઈ ડાયરેક્ટ 5મા ગેરમાં નો નાખી દેત. તું એવું જ કરવાનું હોય હો. ગયા વખતે તો કઈ નહોતી બોલી રિવર્સ ગાડીમાં. હા, પણ પછી ગાડીને વહમું પડી ગયું હતું. એ તો બધી ગાડીને એવો પ્રોબ્લેમ તો રહે જ. પણ મારી ગાડીને બહુ વધારે થયું હતું. એટલે આ વખતે ના કરે છે એમ ગાડી દેવામાં. હા, પણ તને આગળ સારો રસ્તો આપ્યો તોય હું વાહે જાય. હવે ખાડો વધારે ઊંડો લાગે એટલે. તો જે સારો છે એ પણ બગાડી નાખવો એમ. હાલ હવે ગાડીનું ઠાઠું ઊંચું કરે એટલે ગેરમાં ગાડી જવા દઉં. એ હા, તું નહીં જ માને ગાડી ઠાઠામાં. મને જ્યાંથી હારી ગાડી હોય ન દે એમ થોડું હાલે. ગાડીને ખડભડાય. રાખી દેવાનો છે તું.